આજે ખોડિયારનગર ચામુંડાનગર 1 થી રામદેવનગર 2 જતો રસ્તો તમે જુઓ કે છેલ્લા 6 મહિનાથી આ રસ્તો બનાવવામાં નથી આવ્યો. ત્યાં ચાલવાની બી એટલી બધી તકલીફ પડે છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, ગંદકીનું સામ્રાજ્ય છે. આ શરમની વાત એ છે કે આ મેયરનો વોર્ડ છે અને મેયર જ આ વોર્ડની અંદર ધ્યાન નથી આપી રહ્યા. મને તો એવું લાગે છે કે મોદીજીના નામે જીતીને મેયર આ વોર્ડને ભૂલી જ ગયા હોય. જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે એકવાર દેખાયા હતા, એના પછી દેખાયા જ નથી. જ્યારે મેયર કોઈ પણ પૂર્વ વિસ્તાર કે પશ્ચિમ વિસ્તાર કે દક્ષિણ વિસ્તારમાંથી જ્યારે આવતા હોય ત્યારે એ લોકોના વિસ્તારની એક આશા હોય કે ભાઈ અમારા ત્યાંના મેયર છે તો અમારે ત્યાં જે સુવિધાઓ છે એ ત્વરિત ધોરણે થઈ જશે. પણ આ જે મેયર છે ગઈકાલે કહેવામાં આવ્યું હતું એ રીતે પનોતી છે અને પનોતી મેયરના કારણે અમારા વિસ્તારની અંદર ગંદકીનું બહુ મોટું સામ્રાજ્ય થઈ ગયું છે અને રોડ રસ્તાના કામ થયા પછી એનું સમારકામ થતું નથી. અને અવારનવાર અમારા વિસ્તારની અંદર અત્યારે 2 દિવસ પહેલા જ 4 રસ્તા પર એક રિક્ષાવાળાનું મૃત્યુ થયું છે. અને જ્યાં સુધી આ વિસ્તારની અંદર લોકો મળતા નહીં ને ત્યાં સુધી આ મેયર જાગવાના નથી. અને ભાજપ જે ખાલી મેવા ખાવામાં જ વ્યસ્ત છે એને લોકોની સેવા પાછળ પણ ધ્યાન આપવું જોઈએ.